ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। થોડા દિવસ પહેલા શેરબજારમાં થયેલ ઉથલપાથલના કારણે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થયું હતું। આજે સોમવારે સેન્સેક્સમાં 570 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો। શું હાલમાં શેરબજારમાં રોકાણ કરવું સલાહભર્યું છે? સમગ્ર બાબતે ન્યૂઝ ટીમે શેરબજારની મુલાકાત લીધી। જોઈએ મુલાકાતના અંશ। શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં જે ઉતાર ચઢાવ આવ્યો તેમાં રોકાણકારો ધોવાઈ ગયા છે। દેશમાં મંદીનો માહોલ, આર્થિક પરિસ્થિતિ, બેંકોમાં એનપીએની હાલત તથા અનેક બાબતો શેરબજારની તબિયત ઉપર અસર કરે છે। શેરબજારના બ્રોકરનું કહેવું છે કે આવનારા સમયને જોતા અત્યારે સારી કંપનીઓના શેર ખરીદવા સલાહ છે। સમગ્ર બાબતે હર્ષદભાઈ ઠક્કરે ચર્ચા કરતા જણાવ્યું કે શેરબજારનું ભવિષ્ય જે લોકો સમજી વિચારીને એની અંદર ઇન્વેસ્ટ કરે છે, ખાસ તો ઇન્વેસ્ટર માટેની બજાર છે। જે ટ્રેડિંગ કરે છે એ તો એનો કોઈ આમાં મતલબ નથી। સારી કંપનીના શેર આજની તારીખમાં બહુ સસ્તા ભાવમાં મળે છે। જે ડિવિડન્ડ પેઇડ કંપની છે, જેનું સારું છે, જેને આપણે ખબર છે કે આ કંપની વર્ષો જૂની છે, એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળાને 100% તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જોઈ લો, મ્યુચ્યુઅલ ફંડમાં હમણાં છેલ્લા 10 વર્ષથી પબ્લિકનું રિટર્ન સારા મળ્યા જ છે। ભાઈ ગવર્મેન્ટ ભલે યુપીએની હોય કે બીજેપીની હોય, પબ્લિકને સારી વસ્તુમાં સારો ચાન્સ મળે છે। અને આપણી બધા ઘટવાની સ્પીડ વર્લ્ડની માર્કેટના હિસાબે થોડી ઓછી છે, પણ જ્યારે વધવાની શરૂઆત થશે ત્યારે સૌથી વધારે ઇન્ડિયન માર્કેટ સૌથી વધારે વધી જાય છે। આ વિષયે મયુર નાકરે જણાવ્યું કે બજારની પરિસ્થિતિ આવી જ રહેવાની છે અત્યારના સંજોગોમાં, કારણ કે ગ્લોબલ માર્કેટ્સ બધું ખરાબ થતું જાય છે ધીમે ધીમે। બીજું કે ઇન્ડિયાની ઇકોનોમી પણ બહુ ખરાબ થતી જાય છે। જે રીતે સુધારાઓ થવા જોઈએ એ રીતે કોઈ સુધારા થતા નથી। એ રીતે શેરબજારમાં સ્થિતિ પ્રવર્તે છે। આજે બજાર બંધ થઈ ત્યારે સેન્સેક્સ 23,550 તથા નિફ્ટી 7,162.95 એ બંધ રહ્યો હતો અને સેન્સેક્સમાં 570 પોઈન્ટનો તથા નિફ્ટીમાં 182 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો। જુવેલાઇન જસ્ટિસ એક્ટ 2015માં સુધારો કરાયો છે। હવેથી સિગારેટનું વેચાણ કરવું એક ગંભીર ગુનો ગણાશે અને 7 વર્ષની જેલનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે। 16 થી 18 વર્ષના બાળકોની સામે હવે વયસ્કોની જેમ જ કાયદાકીય કાર્યવાહી કરાશે। હવે કાયદાના સુધારા પ્રમાણે સગીરને સિગરેટ કે તંબાકુની પ્રોડક્ટ વેચનારને 7 વર્ષ સુધીની સજા તથા 1 લાખનો દંડ થઈ શકે છે। સમગ્ર બાબતે જિલ્લાના પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ ચર્ચા કરી। સરકારે આખો એક જે સ્પેશિયલ એક્ટ બનાવ્યો છે ખાસ કરીને બાળકો માટે, જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ, એની અંદર ઘણી બધી જોગવાઈ એવી કરવામાં આવી કે જે બાળકોના વેલફેર એટલે કે કલ્યાણ માટે એને બધા ઘણા બધા કાયદાઓ એની અંદર ઘડવામાં આવ્યા। ખાસ કરીને જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે વર્ષ 2015ની અંદર સ્પેશિયલ કેર એન્ડ પ્રોટેક્શન નીચે એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું। આમ જોવા જાવ તો સિગારેટ કે તંબાકુનું સેવન કરવું એ બધા માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવા પ્રકારની જે જાહેરાતો આવે છે આપણે જોઈ શકીએ છીએ। પરંતુ હવે આ તમાકુ કે સિગારેટ કે આવા પ્રકારના જે તમાકુને રિલેટેડ જે કોઈ આઇટમ્સ છે એનું તમે વેચાણ કરશો અથવા સેવન કરશો, પણ જ્યારે ખાસ કિસ્સાની અંદર 16 થી 18 વર્ષની છોકરાની જોગવાઈ હોય, 16 થી 18 વર્ષની ઉંમર હોય, ત્યારે જો એ તમાકુનું સેવન કરતો અથવા તો સિગારેટ પીતો માલુમ પડે એવા સંજોગોમાં એની ઉપર જેમ પુખ્ત વ્યક્તિ ઉપર જે પ્રકારે કેસ ચલાવવામાં આવશે એવા પ્રકારની જોગવાઈ વર્ષ 2015ની અંદર સંસદની અંદર એમેન્ડમેન્ટ કરી અને નવું એમેન્ડમેન્ટ એક્ટ લાગુ પાડવામાં આવ્યું। એમાં એને 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે। એની સાથે સાથે 1 લાખ રૂપિયા સુધીના બહુ મોટા દંડની રકમની પણ એમાં મેન્ડેટરી જોગવાઈ કરવામાં આવી છે। એ રીતે યુવાનો તથા બાળકોને તંબાકુના ભયંકર દૂષણથી બચાવવા માટે કાયદાને વધુ ધારદાર બનાવવામાં આવ્યો છે। ભુજમાં અત્યાધુનિક સુસજ્જ લાઈફ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભુજની ભાગોળે લાઈફ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું। આ તકે ડોક્ટર પ્રકાશ ગલાણી, ડોક્ટર માધવ નાવલેકર, ડોક્ટર જગદીશ ધનજી હાલાઈ ઉપસ્થિત રહ્યા હતા। અહીંની હોસ્પિટલમાં જાણીતા તબીબોની સેવા મળશે। લેપ્રોસ્કોપી, એન્ડોસ્કોપી, કાર્ડિયાક સર્જનની સેવા મળશે। હાર્ટ એટેક, લકવો, હૃદય રોગ, વાલ્વના રોગ, થાઇરોઇડ, સંધિવા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તાવ, દુખાવા, ચાંદાની સારવાર, મેલેરિયા, ન્યુમોનિયા જેવા રોગોની 24 કલાક સારવાર મળશે। આ નવા સાધનો મેઇન તો દૂરબીનના ઓપરેશન
અને સાથે એક ટીમ રહે જેમાં વેન્ટિલેટર, કૃત્રિમ શ્વાસનું મશીન, ટુડીકો રહે, પેસમેકર રહે, એટલે જે જોખમી ઓપરેશન હોય એમાં સાથે જ સારવાર મળી રહે એની અમે તકેદારી રાખી છે. હોસ્પિટલમાં દરેક જાતના ઓપરેશન, જનરલ સર્જરીના ઓપરેશન, દૂરબીનના ઓપરેશન, બહારથી વિઝિટિંગ થઈને કેન્સરના, પ્લાસ્ટિક સર્જરી, યુરો સર્જરી, ન્યુરો સર્જરી, સાથે હાર્ટ એટેકના, લકવાના અથવા હાઈ રિસ્ક જોખમવાળા કોઈ પણ પોલિટ્રોમા હોય, એક્સિડન્ટવાળા, જોખમીવાળા બધા દર્દી માટે અહીંયા સગવડ ઉપલબ્ધ છે. મારું નામ ડૉક્ટર જગદીશ ધનજી છે. મેં કાર્ડિયોલોજી અને ડાયાબિટોલોજી કરેલું છે. ઘણા કેસો એવા હોય છે કે જેમાંથી ઓપરેશન કરવાનું થતું હોય છે, પણ ઓપરેશનમાં કરવા કરતાં તકલીફ એક હોય છે કે હૃદયરોગની બીમારી હોય છે, તો એને ઓપરેશન કરવા માટે ફરજિયાત અમદાવાદ કે રાજકોટ હાયર સેન્ટર શિફ્ટ કરવા પડતા હોય છે. અત્યારે એવી ટીમ બનાવી છે કે જેમાં સર્જન હોય, કાર્ડિયોલોજીસ્ટ હોય, ડાયાબિટોલોજીસ્ટ અને ઇન્ટરવેન્શન પણ મેડિસિનના ડૉક્ટર હોય. તો એમાંથી શું થાય કે કોઈ જે હાઈ રિસ્કના પેશન્ટ હોય છે તો એને અહીંયા કને જ ઓપરેશન કરી શકાય કસેટામાં. અને બીજો એક બેનિફિટ એ હોય છે, ઘણી વખત આવા પેશન્ટને શિફ્ટ કરતા હોય છે ને તો શિફ્ટ કરવામાં તકલીફ પડતી હોય છે અને કદાચ પેશન્ટ હાયર સેન્ટર પહોંચી પણ નથી શકતા હોતા. એના માટે એક સરસ અપ્રોચ રહેશે અહીંયા. લાઈફ કેર હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7405-212-212. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે લાઈફ કેર હોસ્પિટલ, પ્લોટ નંબર 4, શિવમનગર, ઉમાનગરની બાજુમાં, હોટલ ભગવતીની સામે, એન્જિનિયરિંગ કોલેજ રોડ, ભુજ માંડવી રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. લેખક રજની પટેલના 2 પુસ્તકોનું વિમોચન માધાપરની એમએસવી હાઈસ્કૂલ ખાતે સંપન્ન થયું. લેખક રજની પટેલના 2 પુસ્તકો બંધ આંખે ઉજાગરા અને વક્તા વક્તવ્ય અને વ્યવસ્થાનું વિમોચન કરાયું હતું. આ તકે કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, અર્જુનભાઈ ભુડિયા, હરીશભાઈ ધોળકિયા, વંચિત કુકમાવાડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ પદે રહેલા પ્રદીપ્તાનંદજીએ કલાકારોના અહમ પર કટાક્ષ કરતા જણાવેલ હતું કે સાચું સાહિત્ય, સંગીત કે શિક્ષણ જ્યારે સર્જક લખવાનું બંધ કરે ત્યારે જ સંભવી શકે, કેમ કે આ ક્ષેત્રમાં અહમને ઓગાળવો પડે. પુસ્તક વિમોચનમાં જયેશભાઈ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રિલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. પીએમ શોરૂમ, ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ, પીએમ શોરૂમ. રીલોડ શોરૂમ, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. પાકના પોષણક્ષમ ભાવો મુદ્દે કિસાનો દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. કિસાનોને સતાવતા પ્રશ્નોનું હજુ સુધી નિરાકરણ થયું નથી. આજે ભુજમાં વિશાળ ખેડૂતોની જનસભા યોજાઈ હતી. ખેડૂતોને સતાવતા પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવાનું જણાવાયું હતું. ખેડૂતોએ વિશાળ રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ હતું. આ તકે ઘઉં, બટેટા, રાયડો, એરંડા સહિતના પાકોના ભાવો મળે તે સહિતની માંગ કરાઈ હતી. તેની સાથે સાથે ખેડૂતોએ જુદી જુદી પોતાની માંગો પણ રજૂ કરી હતી. યોગ્ય નિરાકરણ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. આજે અમારા કિસાનો કચ્છભરની અંદરથી ઓછામાં ઓછા 8,000 થી 9,000 કિસાનો આજે આ કચ્છ જિલ્લામાં ઉપસ્થિત થયેલા છે. અને અમારા જે મુદ્દા હતા, જે છેલ્લા 2 વર્ષથી ખેતીના જે પાકના ભાવ છે સતત ઘટતા જાય છે, એક પહેલો અમારો અગ્રતાનો મુદ્દો હતો. અને હાલમાં
આજે સરકારે વાયદા બજાર બંધ કરી અને જે એરંડા જે ખેડૂતો પકવે છે એનો હાવ ભાવ તળિયે જવાથી અમારી પ્રદેશની સૂચનાથી આજે અમારો ખેડૂતોને એના લાગત આધારિત એના મૂલ્ય જળવા ખપે. આના માટે અમારો આજે એક કાર્યક્રમ સભા અને રેલીનો કાર્યક્રમ યોજેલો હતો. શામજીભાઈ મેત્રા, આવતા સમયમાં ખેડૂતને ખેતી કેમે પોસાય એમ નથી. હાલના જે એરંડાના ભાવ સાવ તળિયે ગયા છે એમાં સમગ્ર ભારતની અંદર 2 થી 3 વેપારીઓ છે જે રિંગ કરી અને જે વેપાર કરે છે. એની સામે ભારતીય કિસાન સંઘે વાયદા બજારમાં વાંધો લીધો છે અને આનાથી ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. આવતા સમયમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખેતી માટેનું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટેનું આયોજન કરે. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું: જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. કચ્છના ખેડૂતોની વડીલો પાર્જિત જમીન છે. તે જમીન ખેડૂતને જાણ કર્યા વગર જ શ્રી સરકાર થઈ ગઈ છે. તે અંગે આજે ફરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. આજે જે ખેડૂતોની જમીન શ્રી સરકાર થઈ ગઈ છે તેવા ખેડૂતો આજે અધિક કલેક્ટરને મળ્યા હતા. વડીલો પાર્જિત જમીનના દસ્તાવેજો ખેડૂતો પાસે છે, તેમ છતાં પણ જમીન શ્રી સરકાર થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જમીન પાછી ખેડૂતોના નામે કરવામાં આવે તેવી માંગ કરી છે. કપિલ મહેતા, આજે અમે જે ખેડૂતોની જમીન શ્રી સરકાર થઈ ગયેલી છે, વડીલોપાર્જિત જમીન છે કે જે જમીનનો કબજો પણ આજે આ ખેડૂતોનો છે, પણ જે તે સમયથી એ લોકો કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરી છે કે ભાઈ આ વડીલોપાર્જિત જમીન અમારી છે. આ જમીન જે છે એ બિનઅધિકૃત કબજો બીજાનો બતાવતા હોય, પણ એ લોકોના જે વડીલો છે એ વડીલોએ એ બિનઅધિકૃત કબજો ધરાવનારા વ્યક્તિઓ પાસેથી વેચાતી લીધી છે. એટલે અવારનવાર આ લોકો તમામ ખેડૂતો કલેક્ટર કચેરીએ ધક્કા ખાધા છે, રજૂઆતો કરી છે. મામલતદારશ્રી કચેરીમાં 37(2) કેસ હેઠળ પણ ચાલ્યા છે, પણ આજ દિવસ સુધી આ જમીનોના બાબતે આ ખેડૂતોને ન્યાય આપવામાં નથી આવ્યો. એટલે ફરી એકવાર આ લોકોની સાથે હું કપિલ મહેતા, સામાજિક કાર્યકર અને પૂર્વ જીપીપીના મહામંત્રી, આ લોકોની સાથે જઈ આજે એડિશનલ કલેક્ટર શ્રી ડી.બી. શાહ સાહેબને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે કે સાહેબ આ ખેડૂતોનો શું વાંક છે. મારું નામ ધીરુભાઈ અર્જણભાઈ. અમારી જે જમીન છે, અમારા વડીલોપાર્જિત જે જમીન છે, તો એ શ્રી સરકારમાં દાખલ થઈ ગઈ છે ઘણા વર્ષોથી, પણ હજી સુધી તંત્રમાં અમે અનેક વખત રજૂઆતો કરી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ એનો રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. અને ઓફિસથી ઓફિસ ત્યાં ધક્કા પડે છે, પણ આ પ્રશ્નનો હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી. તો અમે અમારા સામાજિક કાર્યકર એવા કપિલ મહેતા એને અમને સહકાર આપ્યો છે કે આમાં એને સપોર્ટ આપ્યો છે કે અમે આપણે બધા ભેગા થઈ અને આની રજૂઆત કરીએ. અહીંયા કલેક્ટરમાં પણ એડિશનલ સાહેબને રજૂઆત કરી છે અને હવે જો અહીંયા પણ એનો જો પ્રત્યુત્તર નહીં મળે તો આગામી સમયમાં ગાંધીનગર આપણે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરશું. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ
અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. તાજેતરમાં મુન્દ્રા તાલુકાના કુંદ્રોડી ખાતે 360 જેટલા બાળકોનું આરોગ્ય ચકાસણી કરવામાં આવ્યું હતું, જેમાંથી 650 જેટલા બાળકોના આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે. કુંદ્રોડી ખાતે યોજાયેલ કેમ્પમાં 3600 થી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. આ બાળકોમાંથી 650 જેટલા બાળકોના એક આંખના નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યા છે. બેદડા સર્વોદય ટ્રસ્ટના સંચાલકો દ્વારા અવારનવાર આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે 650 જેટલા એક આંખમાં ખામી ધરાવતા બાળકોના ઓપરેશન કરવામાં આવ્યા. डॉक्टर सचिन फिरके. आप कहाँ पे प्रैक्टिस करते हैं? बिदड़ा सर्वोदय ट्रस्ट, लक्ष्मी ज्योति आई हॉस्पिटल. हमने आज एक्चुअली 1 पेशेंट के 30 पेशेंट ऑपरेट किए, जिसकी तैयारी हमने 1 मंथ पहले ही शुरू कर दी थी. 1 मंथ हमने पहले उनको प्री ऑपरेटिव जो एंटीबायोटिक्स थे दिन में 3 बार ओफ्लॉक्सेसिन आई ड्रॉप चालू किए थे. उसके बाद हमने आज उनको स्पेशल डे पे बुलाया कि उसका ज़्यादा हमको केयर करना पड़ेगा. हर पेशेंट के लिए हमने सेपरेट ड्राइप यूज़ किए, सेपरेट इंस्ट्रूमेंट, सेपरेट सेट और जो ऑटोक्लेव हुए होते सेपरेट 30 टोटल सेट हमने यूज़ किए. જાન્યુઆરીના મેગા કેમ્પ કર્યા બાદ એનો ફેબ્રુઆરી મહિનાની અંદર ઘણા બધા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર ખાસ કરીને મેગા કેમ્પમાં કુંદ્રોળી ગામે 6000 બાળકોનું સ્વાસ્થ્ય તેમજ ડેન્ટલનું પૂરું ટ્રીટમેન્ટ કરવા માટેનું આયોજન થયું હતું, જેની અંદર 51 ડેન્ટિસ્ટો આવેલા, 20 ડોક્ટરો હતા અને લગભગ 40 જેટલા વોલન્ટિયર મળી 5700 બાળકોનું બધું ટોટલ ટ્રીટમેન્ટ કરી. અને એમાંથી 613 બાળકો એવા હતા કે જેમને ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર પડી, યા તો આંખ અને દાંત સિવાયની એમને જુદી જુદી અલગ અલગ ટ્રીટમેન્ટની જરૂર હતી. એવા બાળકોને બિદડા રેફર કરવામાં આવ્યા છે. એમાંથી ENTના પેશન્ટો જે હોય એને લોકોને આ ફેબ્રુઆરીમાં જ્યારે કેમ્પ યોજાશે ત્યારે, અને બાકીના બાળકોને હૃદયના હોય કે જુદી જુદી ચીજોના હોય તો એ પ્રમાણે એ લોકોને જુદા જુદા વિભાગોમાં અહીંયા આગળ રેફર કરી અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્ષાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલ મુન્દ્રાના બ્રહ્માણી માતાજીના મંદિરના રસ્તા બાબતે આજે ફરી સનાતન હિન્દુ ધર્મ દ્વારા રેલી યોજાઈ હતી. અદાણી કંપની દ્વારા બ્રહ્માણી માતાજીના મંદિરનો રસ્તો બંધ કરી દેવાયો છે. આ અંગે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે ચુકાદો આપ્યો છે કે બ્રહ્માણી માતાજીના મંદિરે જતો રસ્તો ખોલી દેવામાં આવે. પરંતુ તેમ છતાં પણ અદાણી કંપની દ્વારા રસ્તો ન ખોલાતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. અગાઉ મંદિર માર્ગ પર બોર્ડ લગાવવાની કામગીરી કરાઈ રહી હતી, ત્યારે અદાણીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પૂજારીને માર મારવામાં પણ આવ્યો હતો. બ્રહ્માણી માતાજીના મંદિરનો રસ્તો ખોલવામાં આવે તેવી માંગ સાથે અખિલ હિન્દુ સમાજ દ્વારા આજે રેલી યોજાઈ હતી. મુન્દ્રા તાલુકા સનાતન હિન્દુ સમાજ દ્વારા બ્રાલ બ્રહ્માણી માના રસ્તાનું જે નિરાકરણ આવી ગયું છે, કોર્ટનો હુકમ થઈ ગયો છે, રસ્તો ખુલ્લો કરવા માટેનો જે હુકમ મળેલો છે, જેને અદાણીવાળા જેમ બધા કેસ ચોળીને પી જાય છે એમ આ કેસ પણ ચોળીને પી ગયો છે. આમાં હિન્દુ સમાજ હવે શાંતિથી બેસશે નહીં. અને બાલ બ્રહ્માણી માનું મંદિર કોઈ અદાણી એસીઝેડમાં આવતું નથી. બાલ બ્રહ્માણી માનું મંદિર ફોરેસ્ટની લેન્ડમાં છે અને જાહેર જનતા માટેનું કાયમ માટેનું હુકમનામું ખુલ્લું છે, તો એમની દાદાગીરીથી આવું કરવામાં આવે છે. હું રવિલાલ કે મહેશ્વરી, એડવોકેટ મુન્દ્રા, કચ્છ. આગામી સમયમાં અમે આ નામદાર કોર્ટના હુકમનામા મુજબ કન્ટેમ્પ પિટિશન કરશું. મનાઈ હુકમના ભંગ બદલ એમાં સિવિલ જેલની પણ સત્તા છે કોર્ટને, કે સિવિલ જેલમાં પણ જવાબદારોને બેસાડી શકે કોર્ટ અને આ હુકમનામાનો અમલ પણ કરાવી શકે રિસીવર નિમીને. એ પણ અમે તામીલ દાખલ કરી અને કન્ટેમ્પ પિટિશન કરી મનાઈ હુકમ ભંગ બદલ પણ કાયદેસરની કાર્યવાહી કરશું.
આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે ભરાડી માતાજીના મંદિરે જવાનો રસ્તો જે અદાણી દ્વારા બ્લોક કરવામાં આવ્યો છે આવેદનમાં 2-3 મુદ્દા એ લોકોએ આવરી લીધા છે. બે રસ્તો એમને નામદાર સિવિલ કોર્ટ દ્વારા રસ્તો ખોલી આપવા માટેનું હુકમ કરેલું છે. એની હું મારા સર્કલ ઓફિસર દ્વારા તપાસ કરાઈ અને સંબંધિત અદાણીને નોટિસ પણ ઇસ્યુ કરશું અને એમાં હકીકત શું છે અને જો હકીકતે એમને રસ્તો બંધ કરાવ્યો છે એનો ખુલ્લો કરાવશું. અદાણી ગ્રુપ તરફથી એ બોર્ડ લગાડવાની ના પાડી, કારણ કે અહીંયા ઓનરેડી એક ગ્રુપ આપણે બોર્ડ છે જ, અદાણી માતાજી તરફ જવાનો રસ્તો એવું બોર્ડ ત્યાં છે જ એમ. અને પછી એમ કે કોર્ટના નંબરને એ બધું નાખવાનું આ એક વિવાદ ઊભો થયેલો એમ. અને એ આપણે એ બાબતમાં આ નામદાર આપણા કોર્ટમાં તારીખ 12/12/2015 રોજ પ્રિન્સિપલ જજ સાહેબ મુન્દ્રાએ આપણે ત્યાં મુન્દ્રા સાહેબને જજમેન્ટ પણ દીધેલું છે અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ પણ કરેલો છે કે રસ્તા વચ્ચે અદાણી પોર્ટ SEZ અમદાવાદ પ્રતિ કંપનીનો ગેટ દરવાજો રહેલ છે. પ્રતિવાદી કંપની દ્વારા તે ગેટ દરવાજા વચ્ચે કોઈ અડચણરૂપ કે આડસ મૂકવી નહીં, તેમજ આ રસ્તેથી બ્રહ્માણી માતાજીના મંદિરે પગપાળા કે વાહનો ગમે ત્યારે જતા દર્શનાર્થીઓને કંપની તરફથી ના અધિકારીઓ કે સિક્યુરિટીએ અંતરાય, અટકાયત કે રૂકાવટ કરવી નહીં. હવે આ સંજોગોમાં અમે ત્યાં જઈએ છીએ તો અમે અહીંયા ઘણા બધા લોકોને જોઈએ છીએ. હવે એ લોકો ત્યાં આવે છે, ત્યાં પેઢી પણ કરે છે, જરપરાના ગઢીઓ પણ આવે છે. વચમાં આપણે ત્યાં જરપરાના ગઢીઓ વચ્ચેને હરેશ મહારાજ વચ્ચે પણ વાદ વિવાદ બધા થયેલા આવા નહીં આવા દેવા બાબતમાં, એટલે એ પણ પ્રશ્ન અમે સોલ્વ કરેલા છે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. હોમ ડેકોરની અવનવી અને લેટેસ્ટ આઇટમોની વિશાળ રેન્જ, જેવી કે હોમ ફર્નિશિંગ, મેટ્રેસ, હોમ પ્રોડક્ટ, કાર્પેટ તેમજ સ્ટાઇલિશ પિલ્લો. મેન્યુફેક્ચર ઓફ ઓલ વુડન, માર્બલ, ગ્લાસ એન્ડ ડીકો ફર્નિચર. If you think about furniture, think સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. વર્ષ 2015માં કચ્છમાં સ્વાઇન ફ્લુએ પોતાનો કહેર વર્તાવ્યો હતો. 2015માં 577 સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 54 લોકોના મોત નીપજ્યા હતા. તો આ વર્ષે પ્રથમ સ્વાઇન ફ્લુનો કેસ ભુજમાં જ નોંધાયો છે. ભુજના ઉમેદનગરમાં રહેતી 58 વર્ષીય આધેડ મહિલાનો સ્વાઇન ફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 2 દિવસથી આ મહિલા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. શંકાસ્પદ સ્વાઇન ફ્લુનો કેસ દેખાતા મહિલાના બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા અને ગઈકાલે 58 વર્ષીય આધેડ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ઋતુમાં પરિવર્તન અને ઠંડી યથાવત રહેતા ફરી સ્વાઇન ફ્લુ માથું ન ઉંચકે તે માટે આરોગ્યને સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે વર્ષ 2015માં આ સ્વાઇન ફ્લુથી 54 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 577 લોકો આ સ્વાઇન ફ્લુના ભરડામાં સપડાયા હતા. હવે ફરી આ વર્ષે પણ સ્વાઇન ફ્લુ માથું ન ઉંચકે અને લોકો મોતના મુખમાં ન ધકેલાય તે માટે આરોગ્ય તંત્રને પણ સતર્ક રહેવાની જરૂરત છે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, શિવમ રેડીમેડ,
રાજવર સમાજવાડીની સામે સરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ 9825993907 97262006669 98792697666. સમગ્ર ગુજરાતમાં હાલ જમીન રીસર્વેની કામગીરી ચાલી રહી છે, પરંતુ રીસર્વેની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાથી મહેસૂલ વિભાગે તમામ જિલ્લાના કલેક્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ્સના અધિકારીને પત્ર લખીને ફેબ્રુઆરીના અંતમાં કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ કર્યા છે. રાજ્ય સરકારે નેશનલ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ તમામ મહેસૂલી ગામોના રીસર્વે માપણીની કામગીરી હાથ ધરી છે. ગતિશીલ ગુજરાત 3 હેઠળ રીસર્વે થયેલા ગામોની રેકોર્ડ પ્રમુલગેશનની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો હતો, પરંતુ વખત રેકોર્ડ પ્રમુલગેશનની કામગીરી સમીક્ષા દરમિયાન નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ઓછી પ્રગતિ થઈ હોવાનું સરકારને માલુમ પડ્યું છે. હવે કચ્છમાં પણ આ રીસર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. કચ્છના 930 ગામો પૈકી માત્ર 91 ગામોમાં જ રીસર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. ગુજરાત રાજ્યમાં માત્ર અરવલ્લી જિલ્લાએ જ રીસર્વેની કામગીરી પૂર્ણ કરી લીધી છે. તો સરકારે એવો આદેશ પણ આપ્યો છે કે રીસર્વેની કામગીરી પૂર્ણ ન થતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ફેબ્રુઆરી માસમાં કોઈપણ અધિકારીને રીસર્વેની કામગીરી સિવાય અન્ય કામગીરી ન કરવી તેમજ કોઈપણ લેન્ડ રેકોર્ડ શાખાના અધિકારીને રજા ન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ અતિ વિશાળ જિલ્લો હોવાથી રીસર્વેની કામગીરીમાં તકલીફ પડી રહી હોવાની વાત અધિકારીઓ કરી રહ્યા છે. તો સરકારે આ માસના અંત સુધીમાં રીસર્વેની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ફેબ્રુઆરી માસના કચ્છમાં રીસર્વેની કામગીરી કેટલી પૂર્ણ થાય છે. કેવલ રાજગોર, મા આશાપુરા ન્યૂઝ, ભુજ. वीएसटी मित्सुबिशी शक्ति, भाई याद रखिए, लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय वीएसटी मित्सुबिशी ट्रैक्टर. વીએસટી ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ. આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવડી, સ્પેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે વીએસટી ટીલર્સ. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 એચપી 2 વ્હીલર ડ્રાઈવ, 18.5 એચપી 4 વ્હીલ ડ્રાઈવ, 22 એચપી નોર્મલ, 22 એચપી અજય, 13 એચપી પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. વીએસટી અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો. ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284180 9925038455 9427179055. વીએસટી મિત્સુબિશી શક્તિ ટ્રેક્ટર. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. લખપત તાલુકાના ખારઈ સીમમાં નશાયુક્ત હાલતમાં રહેલા જવાનોએ અધમ મચાવ્યો હતો. આ બનાવમાં મારામારી થવા પામી હતી. જાણવા મળતી વિગતો મુજબ ખારઈ સીમમાં એરફોર્સના કેટલાક જવાનો નશાની હાલતમાં ધૂત હતા, જેઓને કહેવા જતા આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈને હોકીથી પર્યા નૂર મહમદ ઓસમાણ, પર્યા મરિયમબાઈ, રાયમા મુબારક અને મારવાડા નારણને માર માર્યો હતો, જેઓને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ નલિયા તેમજ વધુ સારવાર માટે ભુજ ખસેડાયા છે, જ્યારે સામા પક્ષે પણ માર મારવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.